जय माताजी मित्रों, पुष्पानी रसोईमां तमारुं स्वागत छे। आजे आपणे લીલી મકાઈના અપ્પે બનાવવાના છે। તેના માટે મેં લીલી મકાઈ લઈ લીધી છે, જે અમેરિકન મકાઈ આવે છે તે લીધી છે। તેને મેં છાલ ઉતારી લીધી છે। હવે તેને આપણે દાણા કાઢી લઈશું। પહેલાં આ રીતે ચાકુની મદદથી દાણા કાઢી લેવાના છે। પહેલાં એકદમ ઝટપટ બની જાય એવો નાસ્તો બનાવવાનો છે। બધા દાણા નીકાળી લીધા છે। હવે અપ્પે આપણે થોડા ક્રન્ચી લાગે તેના માટે થોડા દાણા આપણે આખા રાખીશું અને થોડા દાણાને આપણે જારમાં લઈને પીસી લઈશું। અડધા આપણે પીસ્યા છે અને અડધા આપણે ક્રન્ચી રાખવા માટે અલગ રાખ્યા છે। એનું પીસી દઈશું આપણે ઢાંકણ બંધ કરીને। 1 થી 2 વાર અપડાઉન કરીશું એટલે પીસાઈ જશે સરસ। એકદમ પેસ્ટ નથી બનાવવાની। पीसी लीधा है। एक बाउल लई लीधुं छे। पाणी एड कर्या वगर ज पीसवाना छे, पाणी नथी एड करवानुं। जो एकदम दाणेदार अने पीसाई गया छे। एकदम पेस्ट नथी बनाई, थोड़ा थोड़ा दाणा छे। हवे जे क्रंची माटे आपणे अलग राख्या हता दाणा ते नाखी दईशुं अंदर। एड करी दीधा छे। सूजी लई लईशुं। मोटो के झीणो कोईपण सोजी चाले ते लई लीधो छे। 1 वाटकी जेटलो लीधो छे अने 1 डूंगरी झीणी कट करी लीधी छे अने 3 થી 4 લીલા मरचा कट करी लीधा छे। कोथमीना पान लई लीधा छे 1 नानी वाटकी। मीठुं लई लईशुं स्वाद अनुसार। અને ચીલી ફ્લેક્સ લેવાના છે। આપણે લાલ મરચું નથી એડ કરવાનું, તેથી મેં ચીલી ફ્લેક્સ લીધા છે અને ઓરેગાનો લીધા છે 1/2 ચમચી જેવો। અને આમચૂર પાવડર લીધો છે ખટાશ માટે અને શેકેલા જીરાનો પાવડર લઈ લીધો છે। બધું સરસ પહેલાં મિક્સ કરી લઈશું। જરૂર લાગે તો પાણી એડ કરીશું, કેમ કે આપણે પીસી છે મકાઈ તેમાંય પણ મોઇસ્ચર છે, ડુંગળી અને તેમાં વેજીટેબલમાંથી પણ મોઇસ્ચર બહાર આવે છે, એટલે આપણે જરૂર પૂરતું જ પાણી એડ કરીશું। પહેલાં આપણે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડી આપણે હળદર લઈ લઈશું। ઓપ્શનલ છે, તમે એમને એમ બનાવી શકો છો, પણ થોડો કલર આવે તેના માટે લીધી છે। 1/2 ચમચીથી ઓછી મિક્સ કરી લઈશું। હવે આપણે પાણીની જરૂર પડશે, થોડું લઈ લઈશું। સોજી પલળે તેટલું જ પાણી એડ કરવાનું છે। મિક્સ કરી લઈશું। વધારે પડતું એડ કરશો તો ધીમે રહીને આપણે એને સાઈડમાં મૂકવાનું છે 5 મિનિટ માટે રેસ્ટ, તો પાણી ડુંગળીમાંથી પણ છૂટશે। એટલે આપણે સોજી પલળે તેટલું જ પાણી એડ કરવાનું છે। હવે તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। જો આપણે અપ્પે માટેનું બેટર રેડી થઈ ગયું છે। સ્વીટ કોર્ન અપ્પે બનાવવાના છે આજે। હવે અપ્પે મોલ્ડ લઈ લીધું છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। પહેલાં બધા મોલ્ડમાં તેલ લઈ લઈશું, ગ્રીસ કરી લઈશું। ઓછા તેલમાં બનતો નાસ્તો છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે। બેકિંગ સોડા લઈ લઈશું। ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો કરજો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। 1/2 ચમચીથી પણ ઓછા બેકિંગ સોડા લીધા છે અને તેને નાખીને તરત આપણે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી લીધું છે। મોલ્ડમાં આપણે બેટર લઈ લઈશું। 1 ચમચી જેટલું બેટર એડ કરી દેવાનું છે। બધા મોલ્ડમાં આપણે બેટર લઈ લેવાનું છે। આંચ એકદમ સ્લો કરી દેવાની છે। હવે આપણે દાણા આખા રાખ્યા છે એટલે એકદમ અપ્પેમાં અંદર ક્રન્ચી લાગશે। બધા મોલ્ડમાં મેં લઈ લીધું છે બેટર। હવે ઢાંકીને 5 મિનિટ માટે મૂકી દઈશું, પછી તેની સાઈડ ચેન્જ કરીશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। આ રીતે ચેક કરી લેવાનું છે। એકદમ મીડિયમ આંચ ઉપર 5 થી 7 મિનિટ જેવું લાગે જ છે।
હલકા તે જો વાર હોય તો ફરીથી તેને ઢાંકીને મૂકી દેવાનું. થોડું તેલ લગાવી લઈશું ઉપરની સાઈડ. ઉપરનો સરફેસ ડ્રાય થાય પછી તેલ એડ કરવાનું છે. પહેલાં તેને ઢાંકીને મૂકી દીધું હતું, હવે તેલ એડ કરી દીધું છે, ફરીથી ઢાંકીને મૂકી દીધું છે 1 મિનિટ માટે. હવે ચેક કરી લઈશું. જો હવે થઈ ગયા છે. હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. હવે તે સાઈડ ચેન્જ કરી લેવાની છે. વચ્ચે પેન વધારે અડે છે એટલે જલ્દી થઈ જાય છે, સાઈડમાં થોડી વાર લાગે છે. બધાની સાઈડ ચેન્જ કરી લઈશું અને ફરીથી 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ટોટલ 10 થી 15 મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર. હવે ચેક કરી લઈશું. જો થઈ ગયા છે. નીચેની સાઈડથી પણ સરસ અપ્પે બનીને રેડી છે. સાઈડમાં વાર હોય તો ફરીથી 1 મિનિટ માટે અને ઉલટ પુલટ કરીને ઢાંકીને ફરીથી મૂકી દેવાના. સાઈડના મારે બાકી હતા. બનીને રેડી થઈ ગયા છે અપ્પે. લીલી મકાઈના અપ્પે બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે. એકદમ ટેસ્ટી એવો ગરમ ગરમ લીલી મકાઈના અપ્પે બનીને રેડી છે. અને જો તમને મારી લીલી મકાઈના અપ્પેની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ ને ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી છે.